करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કેબિહરી, રૂપરૂભ્રુ, શ્રુભ્રુ, હોભ્રુ, બસ, ધન જનદેશ, નિજ વિજય વિસતુર। શરૂઆતના 6 આકારાંત જોઈ ગયા મહાગા દાદા, 3 ઇકારાંત જોયા કેબિહરી, ઉકારાંત જોઈ ગયા હુ, અને હવે રુકારાંત જોઈ રહ્યા છીએ। ધાતુ છે રુકારાંત, ભ્રુ ધાતુ છે। ઉપદેશ અવસ્થામાં ડુ ભ્રુય, ડુ ભ્રુ ય ચ વર્ગનો અંતિમ વર્ણ। ધારણ પોષણ યોહ, એનો અર્થ જે છે ધારણ પોષણ યોહ। દર્શન કરાવી દો ધીમે ધીમે, કારણ કે ગઈકાલે આપણે એની ચર્ચા કરી લીધી હતી મોટા ભાગની। તો આ ધાતુ છે ભ્રુ, ડુભ્રુય, ધારણ પોષણ યોગો। જ્યોત્યાદિ ગણનું નામ ઉભયપદી, કેમ તો કે યની હિત સંજ્ઞા થઈ રહી છે। ઉભયપદી થવાનું કારણ સ્વરિત હિત કર્તરભિપ્રાયે ક્રિયાફલે। સ્વરિતની હિત સંજ્ઞા થાય કે યની હિત સંજ્ઞા થાય તો ધાતુ ઉભયપદી। શકર્મક, શકર્મક, અકર્મક ને દ્વિકર્મક। અનિટ, ઈડાગમ ક્યારેય થશે નહીં। ધારણ કરવું, પોષણ કરવું, આ એનો અર્થ છે। હિતકરણ કરતા હલંત્યમ સૂત્રથી અહીંયાની જ સંજ્ઞા થઈ જશે। આદિરી ઉડાવવાથી ડોની જ સંજ્ઞા થઈ જશે, રહેશે ભ્રુ। ભ્રુ રહ્યા પછી પ્રક્રિયા કરીએ છીએ। સૌથી પહેલા કયા ગણનો ધાતુ છે, તો કે ત્રીજા ગણનો ધાતુ છે જ્યોત્યાદિ ગણ। તો સાર્વધાતુક તિંગ પ્રત્યયની પ્રક્રિયા કરી રહ્યા છે। 4 લકાર, વર્તમાને લટ, અનધ્યતને લંગ, લોટ ચ, આજ્ઞાર્થ લોટ, અને લિંગમાં વિધિલિંગ વિધ્યર્થ। 2 અર્થ બતાવે છે અને 2 સમય બતાવે છે। લકાર કાળ બતાવે છે। ક્રમ આ છે લટ લંગ લોટ ને વિધિલિંગ, અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ। તો સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગે ત્યારે પહેલી શરત વિકરણ પ્રત્યય ધાતુ અને તિંગ પ્રત્યયની વચ્ચે આવીને બેસે। આર્ધાતુકમાં વિકરણ પ્રત્યય બેસશે નહીં, અને વિકરણ પ્રત્યય નહીં બેસે એટલે ગણની પણ જરૂર નહીં પડે। 1 થી 9 ગણના બધા જ એક જ ગણમાં આવી જશે, પણ વિકરણની જરૂર હોવાના કારણે જ
સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગવાને કારણે જ વિકરણની જરૂર પડે છે. અને વિકરણની જરૂર પડે છે ત્યારે આપણી પાસે અંગ કાર્યમાં 3 પ્રકારના પ્રત્યયો બને છે: અદંત, અનદંત, અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત. તો 10 ગણ જે છે એ 10 ગણમાં અદંત વિકરણ લગાવ્યા પછી અંગ જે રહે છે અંતે અ રહે છે તો એને અદંત અંગ કહીશું. તો એના પ્રત્યયો જુદા છે: 1, 4, 6 ને 10. 1 ભવાદિગણ, 4 દિવાદિગણ, 6 તુદાદિગણ, 10 ચુરાદિગણ. આ 4 ગણના કુલ ધાતુ 1930માંથી ગણવા જઈએ તો 1700 ધાતુ છે 1930માંથી, અને 230 જ હા. તો 1700 ધાતુ એ અદંત અંગ થશે. વિકરણ પ્રત્યય લગાવતા અ રહેશે. અને 230માં જ અ સિવાય અનદંત અને એનો જ એક ભાગ અભ્યસ્ત. અભ્યસ્ત જે છે આપણે કરી રહ્યા છે જેમાં 5 પ્રત્યયો લાગે તો દ્વિત્વ અભ્યાસ કાર્ય કરવું પડે. એમાં લીટ લકાર એક, બીજો યંગ લુગંત, ત્રીજો ચંગ, ચોથો આપણો શ્લુ અને 5મો સન. આટલા પ્રત્યયો લાગે ત્યારે ધાતુને દ્વિત્વ ન કર્યું હોય તો દ્વિત્વ કરવું. અને દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય. દ્વિત્વ કાર્ય અષ્ટાધ્યાય 6.1.1 થી 6.1.12 સુધી કેવી રીતે કરવું તો એના સૂત્રો છે. ત્યાં પ્રકરણ પૂરું થાય છે. દ્વિત્વ અભ્યાસ કાર્ય 5 પ્રત્યયો માટે 7મા અધ્યાયના 4થા પાદથી 58મા સૂત્રથી અંતિમ સુધી. તો આ 2 કમ્બાઈન બરાબર 1 થઈ જાય છે તો દ્વિત્વાભ્યાસ થઈ જાય છે. અને આ દ્વિત્વાભ્યાસ માટે અભ્યસ્ત અંગ કામમાં આવે છે. 3 પ્રકારના પ્રત્યયો હજી છે એમ તો યંગ લુગંતના, લિસ્ટના પ્રત્યયો હજી અલગ છે પણ આટલા 3 પૂરતા છે. ઓકે. તો એમાંથી એ 5માંથી તો આપણે જરૂર પૂરતો સન જોયો છીએ. સન પ્રત્યય ગુપ્તિજ કિદ્વ્યસન વગેરે. અને શ્લુ આખો જોઈ લેવાના છીએ. બાકીના આમ 4 બાકી રહેશે. સનને પણ બાકી જ રાખીએ પણ શ્લુ લગભગ પૂરો થશે. તો એમાં આપણે ડુગરુએ ભ્રુ ધારણ પોષણ એ ધારણ કરવું કે પોષણ કરવું આ એનો અર્થ છે. તો હવે આ 2 પ્રકરણ કમ્બાઈનને આપણે કરીએ. આ ભ્રુ જે છે એ ભ્રુની નીચે જે છે અનુદાત છે સ્વરાંકન ઉપદેશ અવસ્થામાં. હું તમને લખતો જઈશ અને
બતાવતો જઈશ એક એક. બરાબર છે, તો ખ્યાલ આવે. પછી તો તમારી ગાડી પાટા પર. જ્યાં ના ખબર પડે તો પાછા પૂછી લેજો. ડુ છે, ભ્રુ છે, નીચે અનુદાત છે, અને અહીંયા છે ચ વર્ગનો અંતિમ અનુનાસિક. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. આદિરી ટુડવાહથી ડોની સંજ્ઞા થઈ ગઈ. રહ્યો ભ્રુ. એના પછી આપણે પ્રક્રિયા એટલે કે ક્રમબદ્ધ જોઈએ તો વિકરણ પ્રત્યય કયા સૂત્રથી? કર્તરી શપ. તો શપ વિકરણ પ્રત્યય જ્યોત્યાદિભ્ય શ્લુ કરીશું તો શપનો લોપ કરી દેશે, એટલે કે વિકરણનો જ લોપ કરી દેશે. લોપ થવા છતાં કાર્ય તો થશે, એના દર્શન નહીં થતા. ઓકે, તો શ્લુ જ્યોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ કરી દીધો. લોપ કર્યા પછી યાની શ્લુ વિકરણનો લોપ થઈ ગયો. પણ જ્યાં શ્લુ લાગે છે તો ત્યાં દ્વિત્વ કાર્ય થઈ રહ્યું છે. અને દ્વિત્વ કાર્યમાં શું કરીએ છીએ? ધાતુ એકાચ અને અનેકાચ. એકાચ માટે કંઈક નિયમો જુદા છે, અનેકાચ માટે નિયમો કંઈક જુદા છે. શરૂઆતના 6ઠ્ઠા અધ્યાય શાસ્ત્ર દ્વિત્વ પ્રકરણ એવું નામકરણ છે. તો દ્વિત્વ કરીએ તો પહેલા ભ્રુ. આટલું થયા પછી તો આ દ્વિત્વ તો થઈ ગયા, 2 થઈ ગયા. ભ્રુ. પણ આ 2 થયા પછી નામકરણ 2 પડે છે. આગળ બંનેના નામકરણ પડે છે. શું? તો કે આગલાવાળાને પૂર્વ અભ્યાસ શું કહીશું? આગલા ભ્રુને અભ્યાસ કહીશું. બંનેને ભ્રુને અભ્યસ્ત. ઉભે અભ્યસ્તમ. તો હવે એ વસ્તુ ક્યાં આવી અષ્ટાધ્યાયમાં? તો અભ્યાસ કાર્યમાં. દ્વિત્વ કાર્ય વસ્તુ જુદી છે, અભ્યાસ કાર્ય વસ્તુ અલગ છે. તો અભ્યાસ કાર્ય છે 7મા અધ્યાયના 4થા પાદમાં અંતિમ પાદમાં છે. એટલે જેવું દ્વિત્વ થઈ ગયું પછી તરત જ અભ્યાસ કાર્ય ચાલુ થઈ જાય છે. કેમ આવું કરવું પડ્યું? તો કે અભ્યાસનું કાર્ય કંઈક જુદું થઈ રહ્યું છે, બંનેનું એ કંઈક જુદું થઈ રહ્યું છે. અને આ બધું કરી રહ્યા છે શાના માટે? અંગ કાર્ય માટે. અંગ કાર્ય સુધી જતા રહીએ પછી પાછળ તો પ્રત્યય તો આપણે જાણીએ જ છીએ. અને અંગ કાર્ય સાચું નહીં પડે તો કશું સાચું નહીં. તો અંગ કાર્ય સુધી જ આપણે મહત્વનું છે. ઓકે, હવે ઋકારાંત છે, અંત ઋકારાંત છે. આગળ પૂર્વાભ્યાસમાં ભ અને રૂ છે. છૂટા પાડવું હોય તો ભ હલંત, પછી આ રૂ છે અચ છે, અને પછી ભ્રુ છે. હવે ધાતુ એકાચ કે અનેકાચ? તો અનેકાચ થઈ જાય દ્વિત્વ અભ્યાસ કરતા. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા એક તો અંતર્ગણ બી છે. પાછો આગળ જતા અંતર્ગણ બી છે, 3 ધાતુ મળીને. ઓકે, પછી સૂત્ર આપણી પાસે આવશે ઉરત. આટલું જ સૂત્ર છે ઉરત. સૂત્રક્રમ જોવો પડશે. ઉરત કયું છે? 7 4 66. 7 4 એટલે આપણે શું સમજવાનું? તો કે અભ્યાસ કાર્યનું છે 7મા અધ્યાયમાં. એટલે એ આપણને તરત ખબર પડી જોઈએ છે. 7 4 66. બરાબર છે. તો આ ઉરત છે, પણ એ
ઉરત એકલું કામ નહીં કરતું. ઉરત આ ઉરત એકલું નહીં કામ કરતું. ગઈકાલે તમને મેં બતાવ્યું હતું ઉરણ રપર, હમ. જેમાંથી એક આપણે ર ર. પ્રત્યાહાર હા. પણ કાઢ્યો હતો. તો પ્રત્યાહારની વાત તમને મેં કહી હતી કે પ્રત્યાહારને કેવી રીતે યાદ રાખવાના. તો 4 રીત બતાવી હતી. 5મી રીત પણ બતાવી દઉં. ફરી પાછો ખાલી ગણતરી કરાવી દઉં. સૌથી પહેલાં સરળ રીત 14 માહેશ્વર સૂત્રો અને એના અંતિમ ઈદ સંજ્ઞક વર્ણો, જેમ કે અણ, ક, અંગ, ચ, ટ, આવી રીતે અંતિમ વર્ણ ઈદ સંજ્ઞક છે. હાલંત્યમથી ઈદ સંજ્ઞક. અને એ બધાનું પ્રત્યાહાર સાધવાનું, પ્રત્યાહાર લાગવતા શોર્ટ કરવા માટે આદિરંત્યન સહાયતા 1 1 71 52 પ્રત્યાહારો બને ટોટલ. એકેય વધારે નહીં કે એકેય ઓછો નહીં. આટલું પ્રત્યાહારને ખાલી યાદ રાખવા માટે અને 14 માહેશ્વર સૂત્રોમાંથી, કારણ કે એ જ ટોટલી પાયો છે. પાયામાં ઈટ છે. તો પહેલી રીત અંતિમ વર્ણના આધારે પ્રત્યાહારો 42 યા 44. નંબર 2, એના પછી આ અંતિમ ઈદ સંજ્ઞક જે છે એમાં કયા ઈદ સંજ્ઞક વર્ણના કેટલા પ્રત્યયો બની રહ્યા છે. જેમ કે કોઈ વર્ણનો એક જ પ્રત્યાહાર, જેમ કે પહેલો જ છે અયુણમાં અણ છે, તો એમાં અણ જ બને છે, બીજો બનતો નથી. એવા 5 ઈદ સંજ્ઞક વર્ણો છે કે જેના પ્રત્યાહાર એક જ બને છે. પછી 2 પ્રત્યાહાર બનનારા પ્રત્યાહારો, 2 ઈદ સંજ્ઞક એવા વર્ણો કે જેના 2 જ પ્રત્યાહારો બને છે. તો કે 8મું સૂત્ર, 7મું યમંગણનમ, પછી 8મું જભઈ અને ઘડધસ. તો જે સ જે છે 9માં મૂર્ધન્ય, તો એના માત્ર 2 જ છે. ભસ, પહેલો જસ અને પછી ભસ, ચોથો અને એમાં એક નીકળી ગયો તો ચોથો એટલે કે 4 અને 5. તો 2 પ્રત્યાહાર બનનારા ઈદ સંજ્ઞક વર્ણો, 3 પ્રત્યાહાર બનનારા ઈદ સંજ્ઞક વર્ણો, જેમ કે ક છે રૂલુક, ઈદ સંજ્ઞક ક છે. તો અક, ઇક, ઉક સાથે એ પ્રત્યાહારોમાં કેટલા વર્ણો છે અને કયા છે એ અલગથી પાછું એનું ગણતરી કરશું પાછા. તો બીજી રીત આ થઈ. 4 પ્રત્યાહાર બનનારા ઈદ સંજ્ઞક વર્ણો કયા છે? તો કે ચ, ઉદાહરણ તરીકે કહો, અચ, ઇચ, એચ, ઐચ. એમાંય દરેક પ્રત્યાહારોમાં કેટલા વર્ણો છે ને કયા છે. તો આ બીજી રીત. ત્રીજી રીત આપું તો આ સંખ્યા પ્રમાણે યાની પ્રત્યાહારની સંખ્યા કોઈમાં 29 છે, અલ હોય તો 42 છે, 29 વાળા 2 જ પ્રત્યાહાર છે, 24 વાળા છે, 20 વાળા છે, 18 વાળા છે. ટોટલી તમારે મગજને કસી લેવાનું છે કે આટલા 18 વાળા આટલા, 20 વાળા આટલા, 13 વાળા આટલા, વગેરે. આગળની રીત આપું તમને. આગલો વર્ણ, આથી શરૂઆત કરીએ હ સુધી. તો આગલા વર્ણના આધારે બનનારા પ્રત્યયો, અને અંતિમ 5મી રીત હજી તમને આપું. તો આ પ્રત્યાહારોના બીજા કેટલાક નામો છે સમજવા માટે. જેમ કે હું તમને યણ કહું તો શું સમજીશું?
પ્રત્યાહાર તો છે, પણ સાથે સાથે અંતસ્થ વર્ણો પણ છે. હલ કહું તો શું સમજીશું? તો કે વ્યંજનો 33 નામકરણ શોર્ટકટ. તો એ પણ એક એવી રીતે ઘોષ છે, અઘોષ છે. આ બધા નામ છે. તો અઘોષ છે તો ખર છે, 13 ખરીચર ખર છે, તો એમાં 13 છે અને એ અઘોષ છે. ઘોષ છે તો કે હસ 20 છે, હસ. અચ્છા, આવી રીતે નામકરણ. એટલું જ નહીં, પાંચમો ચોથો ત્રીજો ત્યાં સુધી તો બરાબર છે, પણ પછી બીજો પહેલો નથી પ્રત્યાહારમાં. હો, 2 સાથે બની જાય છે 10નો, પણ એમાં પહેલો જુદો તો પડે છે ચર. તો આ રીતે પણ શોર્ટકટ એના કે આ કહેવાથી આ પ્રત્યાહાર કહેવાથી આ થાય છે, ઘોષ થાય છે કે અઘોષ થાય છે કે વ્યંજન થાય છે કે અચ સ્વર થાય છે, અચ. તો એ એક અલગ નામકરણ. તો આવી રીતે તમારે પ્રત્યાહારને સમજશો તો તરત જ તમને આ પ્રત્યાહારમાં આટલા વર્ણો છે અને એક વર્ણના 4 ઓળખ આપવાની છે, અને ફિક્સ આ જ ક્રમમાં એ બેઠો છે. વર્ગ પ્રમાણે જોઈએ કચટ તપ, અને એ કચટ તપ પ્રમાણે ત્રીજો કયો છે, કોનો છે ત્રીજો, કોનો છે બીજો, કયા વર્ગનો ત્રીજો છે, કયા વર્ગનો બીજો છે, એ મગજમાં બેસાડવું પડશે. અને જો આટલું બેસી ગયું તો સમજી લેવાનું કે અષ્ટાધ્યાયી આપણી પૂરી થઈ ગઈ. 3978 સૂત્ર. ઓકે, આવી જઈએ પાછા. તો ઉરતમાં ઉરણ રપર હતી, અર થઈ જાય છે, એમાં અણ જે છે એ 3 છે, ઈર, ઉર અને અર. તો અહીંયા રૂ જે છે તો અર થઈ જશે. રૂ આવતો નહીં, આવશે ત્યારે આપણે જોઈશું પાછા. તો ત્યાં અલ પણ થઈ જાય છે. તો ઉરતથી અભ્યાસ એ આ મહત્વનું છે કે 58થી શરૂ થાય છે અહીંયા, 7-4-58થી, જેને આપણે અધિકાર કહીશું. અને એ અધિકાર અંતિમ સૂત્ર, ચોથા પાદના અંતિમ સૂત્ર સુધી ચાલે છે. તો એટલા ભાગમાંના સૂત્રો જે કોઈ આવે તો આંખો મીચીને આપણે શું કાર્ય કરી રહ્યા છે, કયા વિષયના છે અધિકાર? તો કે અભ્યાસ છે. એવી જ રીતે પહેલું સૂત્ર 3.1.1 પ્રત્યય 3 અધ્યાયમાં જઈ રહ્યું છે. ઓકે, તો અભ્યાસે વિદ્યમાનસ્ય રહેલા, અભ્યાસમાં રહેલા રૂવર્ણસ્ય. તો અભ્યાસ કોને કહીએ છીએ આપણે? પૂર્વો અભ્યાસ. રૂવર્ણસ્ય, રૂવર્ણનો આકાર આદેશ ભવતિ. આકાર આદેશ થાય છે, અ થાય છે રૂનો, પણ એ અર સાથે થાય છે, એકલો અ નહીં થતો. ઉરણ રપરથી સાથે લઈને ઉરત જોડાશે. ભલે આપણે ઉરત કહીશું પણ આવશે અની સાથે અર થઈ જશે. જોઈએ, આ તો જાણીએ છીએ. દ્વિતીય પ્રકરણે દ્વિતીય કૃતે દ્વિતીય કાર્ય કરતા દ્વયો બંને યહ પ્રથમ, જે પૂર્વ જે છે પ્રથમ, તસ્ય પૂર્વાભ્યાસ 6.1.4. તો આ આપણું દ્વિતીય કાર્ય 6.1.4. ઇત્યનેન અભ્યાસ સંજ્ઞા ભવતી, એ જાણીએ છીએ આપણે. અસ્મિન અભ્યાસે, આ અભ્યાસમાં વિદ્યમાન રહેલી યહ જે રૂવર્ણ, તો આપણી પાસે ભ્રૂ છે, ભ અને રૂ. તસ્ય અનેન સૂત્રેણ, કયા? ઉરત સૂત્રથી અકારાદેશ ભવતી. ઉહુ એ આ રૂપ છે, પણ કોનું? રૂનું છે. ઇત્યસ્ય ષષ્ઠી એકવચનમ. હજી આપણે નામમાં સૂપમાં તો ગયા નથી. અયમ અકાર, હવે આવ્યું ને, અહીંયા પણ છે જ. અયમ અકાર
અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે. ઉરણ રપરહ એક એક એકાવન શરૂઆતમાં. ઇતિ અનેન નિત્યમ રપરહ એવ ભવતી. કાયમના માટે રપર થઈને જ આવે છે. પછી નીચે આપણે જવાની જરૂર નથી, કારણ કે લીટ છે એટલા માટે. તો આટલાથી આપણને એટલું સમજાશે કે ભ્રુ ભ્રુ થયા પછી જે રૂ જે છે, એટલે કે ભ હલંત કરી દીધો મેં, અને આ રૂ જે છે એનો શું થઈ જાય છે? અ થઈ જાય છે. આગળ ભ હલંત છે અને એકલો અ નહીં આવતો, સાથે કોને લઈને આવે છે? તો કે ઉરણ રપરહથી અર ને લઈને આવે છે. તો અર કરી દઈએ. હવે આ અ ભમાં નાખી દઈએ તો શું થઈ ગયું? ભર થઈ ગયું. અને પાછળ કોણ છે? ભ્રુ છે. તો બની ગયું ભરભ્રુ થઈ ગયું. બની સર ગયું. આ ઉરતા સૂત્રથી આવ્યું હે હિના? સર આ ઉરતા સૂત્રથી આવ્યું. હા, ઉરતથી આવે છે. હા 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 સર. પણ ઉરતનો ટેકો આપે છે ઉરતને. હું તમને ટેકો આપું તેમ. હા સર. કોણ આપી રહ્યું છે ઉરતને? ઉરણ રપરહ હા એક એક એકાવન. હા સર. નહીં તો ઉરત તો ખાલી અ જ લાવે છે. પણ હંમેશા ઉરણ રપરથી જ ઉરત સધાવાનું છે, સ્વતંત્ર નથી. એટલે અરને લઈને આવે છે. આમ તો ત્યાં ઉરણ રપર કરીએ તો ગુણ થાય છે પાછું, ઇકો ગુણવૃત્તિ. તો હવે ઉરતથી તો એકલો આવે, પણ ઉરણ રપરથી સાથે લઈને આવે તો અર થાય. તો અર્થથી આગળ ભ હલન થઈ ગયો, આપણે કાઢી દીધો સમજવા માટે. તો થઈ ગયું ભરભ્રુ. હા સર. ઓકે, ભરભ્રુ થઈ ગયા પછી હવે તો તમને આગલા સૂત્ર આપણને ખબર છે શું? તો હવે શું કરીએ છીએ આ અભ્યાસને? હલાદીહી શેષઃ. શેષઃ. અભ્યાસમાં એક શેષ. હલનો લોપ થાય. તો એક હલને બાદ લોપ. કરતા બાકીના હલનો લોપ થઈ જાય. તો આ ભ જે છે કેટલા છે પાછા એ ગણી નાખીએ. ખાલી એકવાર તમને ગણાઈ દઉં છું. પછી અ છે, અને પછી ર છે, અને પછી ભ્રુ છે. આવું થયું ને આમાંથી આનું પૂર્વી. તો હવે હલાદીહી શેષ શું કહી રહ્યું છે? તો કે ર છે જતી રહી. હલ આદિહી શેષ બચે છે, અને બાકીનાનો લોપ કરી દો. પણ આ અચ જે છે એને કંઈ કહ્યું નહીં. તો કંઈ જ ના કહ્યું હોય તો શું કરવા આપણે એને અડીએ? બરાબર. તો બાકી આદિ હલાદિહી અલ આદિહી તો ભ છે, અને બાકીનાને કાઢી નાખો. તો ર, જેને આપણે રેપ કહીશું, આ એકને, બાકીને બધે કાર કહીશું. તો હવે શું થઈ ગયું? તો આપણે હલાવવાનો જ નહીં. તો ભ ભ્રુ. અને ભ્રુ. ભ્રુ. બરાબર છે. હું તમને એક એકને પેલા કાપડ, આપણે વસ્ત્ર છે ને, પટ, તંતુ, પટ, એમાંથી એક એક રેસા કાઢું છું અને પછી પાછા જોડી દઈએ છીએ છેલ્લે. બરાબર છે. ઓકે. તો ભભરું થઈ ગયું. ભભરું થઈ ગયા પછી રસોઈકાર. પણ સૂત્ર છે ભ્રુયામિત. પણ હા, પાછળ કરીએ, કઈ નહીં, હજી આ ભ છે એટલે વર્ણ. તો ભ્રુયામિત કરવું હોય તો ભી ભ્રુ થાય ભ્રુયામિતથી. આ આપણો ગણ જે છે ભ્રુયાદી ગણ છે, તો એમાં ઈ થાય તો ભીભ્રુ થાય. પણ હજી આપણે પછી પાછળ લગાવે તોય વાંધો નહીં. અભ્યાસે ચર્ચ શું થઈ જશે? બીબ્રો. બીબ્રો.
અભ્યાસે ચર્ચમાં બીબ્રો. હા એટલે કે જસ્ત્વ થાય હમ. અને ચરત્વ થાય. તો અહીંયા જસ્ત્વ થશે કારણ કે ચોથો છે ભ પ વર્ગનો પ ફ બ ભ, તો થઈ જાય ત્રીજો. તો બનો ભનો બ થઈ ગયો અને ભ્રુયામિતથી ઈકાર તો છે અને બની ગયો બીભ્રુ. હવે અંગ બની ગયું અને પાછળ પ્રત્યય છે, આમ તો ઉભયપદી છે પણ ટીપ. સર આમાં હસો નહીં ચાલે. હસો એકરનો આદેશ થાય તો ભી થઈ જાય ને એમ. રસ્વાને શું કરશું પણ રસ્વાને શું કરશું? રસ્વ તો ભી હસો એકર ને ભીમ ભી આ ભભરું પછી. આ ભ ભ્રુ પછી હમ. પણ એમાં આજે કર્યું તે ભ્રુમિતની આપણે જગ્યાએ હસો નહીં ચાલે આમાં. રસ્વ તો પણ ભ્રુયામિત પણ શું એમને ધાતુ પ્રમાણે લેવું પડે ને, હા એટલે. એની સાથે સંબંધ તો બેહાડવો પડે ને. હમ. કાર્ય એનું થયું. બીબ્રુ કઈ રીતે આવે? આ હવે મારે બીબ્રુ કઈ રીતે થયો? મારે સૂત્રમાં જવું પડે. આગળ બે ધાતુ આપણે જોઈ ગયા અને તે વખતે પણ મેં કહ્યું હતું ક્રિયામિત સૂત્ર હસ્વ ઈકારનો જ આદેશ. ઋકારાંત હોવાને કારણે એ વખતે આપણે નહીં લીધો. આગે પાઠ પીછે સપાટ. અત્યારે ભ્રુયામિત લેવાનું છે. ભ્રુયામિત એ તો મેં કહીએ દીધું હાલ, છતાં ધ્યાન હતું નહીં. હતું પણ કુહોષ્ચુ ને આ બ કઈ રીતે થયો? કુહોસ્તુ તો આવ્યું જ નહીં. તો બ કઈ રીતે આવ્યો? અભ્યાસે ચર્ચ. પહેલા તો આને પૂરું કરીએ. ભ્રુયામ ઇત. ભ્રુયામ ઇત. ભ્રુયામ અહીંયા સમજાયું તો નથી, પણ આપણી પાસે ઉપગણ છે. જુહોત્યાદિ ગણમાં એવા બે છે. એક નિજાદી આવશે અને આ ભ્રુયાદિ ગણ આવશે. ભ્રુ આદિ ભ્રુય ત્રયાણામ અભ્યાસસ્ય ભ્રુયાદિનામ માં અંગમાને આગળ આપણે ગઈકાલે બી એને યાદ કર્યા હતા. શું થશે? ઈકાર આદેશો ભવતી. અહીંયા પણ છે. ક્યારે? શ્લૌ સતી, શ્લુ પરમાં હોય ત્યારે. એમાંનો એક આ ભ્રુય છે, એક મા અંગ છે અને ઓહાંગ છે. એ બંને આકારાંત હતા. મિમિતે આત્માને પદી છે, અંગ છે એટલે મિમિતે કર્યું હતું અને ત્યાં પણ ભ્રુયામિત લગાવ્યું હતું. ઓહાંગમાં હા છે અને અહીંયા મા છે, તો ત્યાં આપણે આ સૂત્ર વાપર્યું હતું. ફરી પાછા આ ત્રણેય ધાતુમાં યાની અંતર્ગણ છે, ઉપગણ છે. શું તો કે ભ્રુયાદિ ગણ છે. એમાં ત્રણ ધાતુ છે, મા અંગ, ઓહાંગ અને ડુભ્રુય અથવા ભ્રુ, મા અને હા. તો આ ત્રણેયમાં શું કરીશું? તો કે અભ્યાસસ્ય ઈકારાદેશ ભવતી. ઈકારનો આદેશ થાય છે. ક્યારે? કારણ શ્લૌ સતી, પરમાં શ્લુ હોય ત્યારે. શ્લુ આપણે કર્યું હતું, જ્યોત્યાદિ શ્લુ, પણ કર્તરી શપને જ્યોત્યાદિ પ્લસ શ્લુનો અર્થ જ લોપ કરવો. ક્લિયર થઈ ગયું? ઓકે. તો એના કારણે ઈ આવ્યો અને ઈ આવ્યા પછી એક વર્ણનું જ કામકાજ છે. રાજ વર્ણાનુશાસન, શબ્દાનુશાસન થાય છે. તો ભ્રુયામિત પછી ભી તો થયો અને છેલ્લું અભ્યાસે ચર્ચ પણ બતાવી દેવું પડશે ને. હવે ફરી પાછા 8/4/54
અભ્યાસે ચર્ચ. अभ्यासे चर्चा અભ્યાસ કોને કહીએ છીએ જાણીએ છીએ આપણે. પૂર્વો અભ્યાસ. સપ્તમી એક વચન છે. જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ વપરાય ત્યાં પરમાં હોય. ચર પ્રત્યાહાર છે. ચર પ્રત્યાહાર છે. અને ચ અને અવ્યય છે, કોઈ રૂપ થાય નહીં. અને અનુવૃત્તિ જલા જલની. જલ પ્રત્યાહાર છે 24, ચોથો ચોથો, ત્રીજો ત્રીજો, બીજો બીજો, પહેલો પહેલો અને ઉષ્માક્ષર જેને આપણે સલ કહીએ છીએ. સલ ઉષ્માક્ષર બરાબર 24. તો એક જલમાં કયા 24 છે ત્યાં હોવું જોઈએ. અને જલ જ્યારે થઈ લ જે છે લ, તો લના 6 પ્રત્યાહાર બને છે. એવી રીતે ચર જે છે ર છે, ર એના 5 પ્રત્યાહાર બને છે. અને યના 5 બને છે. આ બેના જ 5 5 બને છે. અને બેના 6 બને છે. જે બગડ 10, તાલાવ્ય શકાર 10મા સૂત્રમાં, અને હલ 14મા સૂત્રમાં લ, આ બંનેના 6 6 પ્રત્યાહાર બને છે. તો આ બધું ગણિત મગજમાં બેઠું હોય તો સહેજ પણ આપણને તકલીફ પડે નહીં. તો અભ્યાસે વિદ્યમાનસ્ય રહેલ જલવર્ણસ્ય, અભ્યાસમાં રહેલ જલવર્ણ 24માંથી કોઈ પણ હોય તો યથાયોગ્યમ શું થાય? જસ્ત્વ થાય અને ચરત્વ થાય. આદેશાભવતી શત્રુવત છે, હટાવીને બેસશે. તો ક્યારે ચર થશે ને ક્યારે જસ થશે? તો ચોથો ચોથો હોય કોનો? 5 વર્ગ છે. કુચુટુ તુપુ, કચટ તપ. ક વર્ગનો ચોથો હોય, ચ વર્ગનો ચોથો હોય, ટ વર્ગનો ચોથો હોય, ત વર્ગનો ચોથો હોય અને પ વર્ગનો ચોથો હોય. તો ત્રીજો ત્રીજો થઈ જાય જે તે વર્ગનો. પછી બીજો બીજો નહીં લાવી દેવાનો. ધારો કે ક વર્ગનો ચોથો છે, ઘ છે, તો શું થઈ જાય? ત્રીજો ગ થઈ જાય. અને ચ વર્ગનો જે ચોથો હોય, ચ છ જ ઝ હોય, તો શું થઈ જાય? ત્રીજો થઈ જાય, જસ્ત્વ થઈ જાય. ટ વર્ગનો ચોથો હોય, ટ ઠ ડ અને ઢ હોય તો ડ થઈ જાય. ત વર્ગનો ચોથો હોય, ત થ દ ધ હોય તો દ થઈ જાય. અને પ વર્ગનો ઓષ્ઠ્ય ચોથો હોય, ભ ફ ફ બ અને ભ હોય તો ત્રીજો થઈ જાય, બ થઈ જાય. તો અહીંયા કોણ છે? ભ છે ચોથો, તો એનો જસ્ત્વ થઈ ગયો. એટલે અરે બરાબર જસ્ત્વ થઈ ગયો. બ તો ચરત્વ ક્યારે થાય? આ ચર એટલે પહેલો પહેલો, બીજો બીજો હોય તો, બીજો બીજો હોય તો. કારણ કે ત્રીજો હોય તો કોઈ પરિવર્તન નહીં, પહેલો હોય તો કોઈ પરિવર્તન નહીં. એટલે ચરત્વ અને જસ્ત્વ યથાયોગ્ય. ચોથો ચોથો હોય તો ત્રીજો ત્રીજો થઈ જાય, બીજો હોય તો પહેલો થઈ જાય. આ કાર્ય છે અભ્યાસે ચર્ચનું. બીજો એક છે પણ એ જરૂર નહીં, આગળ આવી ગયેલો છે. જકાર અરે હકાર. હકારના જકાર થાય કેમ થાય તે આપણે આગળ કહી ચૂક્યા છીએ. ઓકે. અને પછી જકાર થયા પછી એનો ત્રીજો થાય. છોડીએ. ક્લિયર? હવે અભ્યાસે ચર્ચથી બ થઈ જશે, જસ્તો થઈ જશે, ચોથો થઈ જશે, અરે ત્રીજો થઈ જશે ભ હોવાના કારણે. આ ભ અભ્યાસે ચર્ચ, અભ્યાસમાં જલવર્ણ, એનો અભ્યાસે ચર્ચથી ચરત્વ થાય યા જસ્તો થાય. તો આપણી પાસે ચોથો હોવાને કારણે બ થયો અને વિભ્રુ થઈ ગયું. પછી તીપ છે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, સાથે સાથે પની સંજ્ઞા થવાને કારણે પિત્ત છે. અને પિત્ત હોય અને અંગ તિગંત હોય, બી ભ્રુ અને તી,
શું થાય તો કે ઈગંત ઈક, અને ઈક બરાબર પ્રત્યાહાર, ઈક બરાબર પ્રત્યાહાર, ઈ, ઉ, રૂ અને લૃ. તો ઈગંત અંગ હોય તો સાર્વધાતુક આર્ધાતુક કયો હોતી, જો પિત્ત હોય તો, પિત્ત હોય, પનિત સંજ્ઞા થતી હોય તો ઈગંત અંગમાં શું થાય? ગુણ થાય. અને ગુણમાં ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, ઋનો ગુણ અર અને લૂનો ગુણ અલ. અને વૃદ્ધિ કરવી હોય તો ઈની વૃદ્ધિ ઐ, ઉની વૃદ્ધિ ઔ, ઋની વૃદ્ધિ આર અને લૂની વૃદ્ધિ આર. તો અહીંયા આપણે સાર્વધાતુક આર્ધાતુક કયો હોથી ઈગંત અંગ હોય તો ઈગંત અંગમાં આપણી પાસે અત્યારે કોણ છે? રૂ છે. અંગની વાત કરું આ. તો હવે એનું શું થઈ જશે? અર થઈ જશે, ગુણ થઈ જશે. તો આગળ બી છે, ભને છૂટો પાડી દઈએ અને ભમાં કોણ રહ્યું છે? ઈગંત અંગમાં રૂ છે અને પાછળ તી પ્રત્યય છે, તીપનો. તો હવે આ ઈગંત અંગને રૂને શું કરી દઈશું? અર કરી દઈશું, ગુણ કરી દઈશું. સાર્વધાતુક આર્ધાતુક કયો હતી. તો હવે શું થઈ જશે? તો પાછા જોડવા માંડીએ તો બી, આ અ છે, ભ હલંત છે, આ ભમાં ઉતર્યો અને આ રેપ છે અને પાછળ તી છે. તો કેવી રીતે લખાય? બી ભરતી, અને છૂટું પાડવું હજી, બી ભ ર હલંત રેપ અને તી. તો આ અડધો જે છે એ અહીંયા બેસી જશે અને બની જશે સહ વિભરતી. તે ધારણ કરે છે, પોષણ કરે છે. વર્તમાને લટ. પિત્ત હોય હલાદી સર આ રકાર આવ્યો સર, અમારા જે બુકમાં આપેલું છે ને અત્યારે આ આયુર્વેદિકમાં એમાં વિભક્તિ જ આપેલું છે, રકાર તો ક્યાં એનું સદ નહીં. તમે જે કહી રહ્યા છો આવું આપી એવું કહો છો? સર ઉપર રકાર નહીં આપેલું, વિભક્તિ જ આપેલું છે. તમે કહો છો વિભક્તિ, આવું કહો છો? હા સર. તો ખોટું છે. હા એટલે હવે બરાબર છે. આપણે અહીંયા પુરવાર કર્યું સૂત્રોથી. હા સર. બરાબર છે. હા હા. પણ ત્યાં કોઈ બીજો ધાતુ તો નહીં, એ જોઈ લેજો. પણ ના સર આ જ ધાતુ છે, તો હું કાલ ફરી ચેક કરી લો. પણ સર આપણે આ જોઈએ છે ને એના લીધે તો ઘણું અલગ જ લાગે છે એમાં આમાં તો. આપણે કેટલા સૂત્રથી કરાતે તો કશું જ નહીં, ડાયરેક્ટ જ આપેલું છે એટલે એટલો બધો ખ્યાલ નહીં આવતો તો પણ. એમાં તો આપણા વિષયની દશા બેઠી છે, પનોતી. લોકો કેમ સંસ્કૃત પ્રત્યે નફરત કરે અને સંસ્કૃત વગર ચાલે એમ નથી, જે માણસ હોય એના માટે. બરાબર છે. 84 લાખમાંથી એક જીવ જુદો પડ્યો અને તે માણસ થયો, અને એ માણસ જે બનાવનાર છે સૃષ્ટિનો, બ્રહ્માંડનો, એનાથી બિલકુલ નજીકનો છે. બરાબર છે. અને એ ક્યારે ખબર પડે? આ વિષયને જાણીએ ત્યારે. કેમ? તો કે આ વિષયમાં જ એ જ્ઞાન પડ્યું છે. વેદ સુધી જઈએ પછી આગળ તો જવાતું જ નહીં. આગળ જવાતું નહીં. જવું હોય તો થાય. અજ્ઞાન, વર્ણનું જ્ઞાન નથી, પણ ભક્તિથી જઈ શકે છે. ભક્તિથી જઈ શકે છે. તો પણ જે જ્ઞાની છે એ તો આ રીતે જઈ શકશે. અને એ આ એટલું સહેલું છે
વર્ણ જ્ઞાન જ છે ને આમ જોવા જાઓ તો. છે કંઈ બીજું 14મા સૂત્રમાં જે રહ્યું છે એ સિવાય એ વર્ણોની જ ગોઠવણી છે, શાસન છે, અનુશાસન, શબ્દાનુશાસન, રાજ કરવાનું છે. તો આમાં પણ યાદ બહુ રાખવાનું, બધું નાનું નાનું. એ અત્યારે એવું લાગે હમ. હાલમાં, પણ ઓમ નમઃ શિવાય કરતાં કરતાં આપણા વાલ્મીકી ઋષિ જે છે, વાલિયા લૂંટારામાંથી રામમાંથી મરાને એમ કરતાં વાલ્મીકી થઈ ગયા. યાની વાલ્મીક આપણે ઓળખો છો ને, ધૂળનો જે ઉદયનો આવે છે એ રામ કરતા થઈ ગયા હતા, અને છેલ્લે પછી રામ મળ્યા ત્યારે વાલ્મીકી થઈ ગયા. તો એટલું તો આપણે 16મો વર્ણ અને 21મો વર્ણ બે ભેગા કરી દઈએ તો તપ થશે. પણ જ્યાં સુધી આ તપથી તપીશું નહીં, અને આ તપ જે છે એ બીજા બધા તપ કરતા કયા ખેતી કરીએ કે બીજું કંઈ પણ કરીએ આ એના સૃષ્ટિ, કરતા આ તપ સારું છે. હે આ તપ જે છે, બીજું બધું તપ જે છે એ ગળાથી નીચેના માટે કરીએ છીએ, અને આ તપ ગળાથી ઉપરના માટે કરવાનું. અને આની કોઈ લિમિટ નહીં, પેલું સવારે હજમ થઈ જાય, આ જન્મ રહેશે, તો કોને ખવડાવવું? છે સહેલું, પણ સમજીને કરો તો, આડેધડ નહીં. આંખનું કાજળ ગાલે નહીં ઘસવાનું, તો થઈ જાય. એટલે સમજથી કરવાનું, બુદ્ધિથી કરવાનું. અને એ આપણા ભગવાન પાણીની જે આ ના કર્યું હોત તો એનામાં આ કેટલી પેલું, એટલે જ ભગવાન કહીએ છીએ. એણે ગોઠવણ જ્યારે શરૂઆત, પ્રાતિસાખ્યમાં આ વસ્તુ છે નહીં એવું નથી, પણ વ્યવસ્થિત સ્વરૂપ છે, છતાંય હજી ઓછું પડ્યું ત્યારે વાર્તિકને લેવા પડે. 3 છે. ક્લિયર? ફરી પાછું એકવાર સમજાવવું પડશે આને. હિના? ના સર, એટલા સુધી ખ્યાલ આવી ગયો. હા. અને આમાં આ બધું સમજવા માટે આહુતિ આપવાની તો થશે, અને આહુતિમાં મારી સાથે ખાલી હાજરી, અને તે સમયસર. કાળને જીતવાનું છે ને, કાળ એટલે સમય. 3 કાળથી બાધિત થવાનું છે, ટકવાનું છે. એ કાર્ય કરી રહ્યા છે. તો ખાલી 1 કલાક 24 કલાકમાંથી એ ખાલી હું સમજ આપું છું, રસ્તો આપું છું, પણ બાકીનું તો પાછું કરવાનું. ગળાથી નીચે ઉતારવાનું તો કામ તમારે જ કરવાનું છે, પચાવવાનું પણ તમારે છે. નહીં તો અપચો થાય તોય તકલીફ, નહીં તો માથું દુખી જાય અપચો થાય તો. પણ હું જે રીતે તમને આપી રહ્યો છું શીરો બનાવીને, લગભગ ગળામાં વળગે નહીં, ઉતરી જાય. ઉર્વશીબેન, હા સર. બરાબર છે? હા બરાબર. પણ જરૂરી તમારા માટે માત્ર ફક્ત હાજરી અને ધ્યાન મારી પાસે હોવું જોઈએ. બકા ધ્યાન નહીં. સર તમે આ ટ્રીક શીખવાડી છે ને, એટલે જ્યારે ધાતુરૂપ જોઈએ છે ને એટલે તરત જ આર્ય જ યાદ આવે છે. હું પેલું બધું આગળનું ભૂલી ગયા. જ્યારે ધાતુરૂપ મળે ને ત્યારે આમાં સૂત્રથી કરે તો આમાં સૂત્ર તરત ઘડી એ જ કન્ટિન્યુ ચાલુ થઈ જાય છે. હા, આમાં અભ્યાસની બહુ જરૂરિયાત પડશે શરૂઆતમાં, જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ને ત્યાં સુધી. પણ સિદ્ધ થઈ ગયું એકવાર પછી તો તમે બીજા જન્મમાં પાછા આવશો ને તો એ ભૂલાશે નહીં. પણ એ ક્યારે? વારંવાર અભિયાસ. જ્યાં સુધી સમજ નહીં થાય ત્યાં સુધી અભ્યાસ કરવો પડે. અને બીજી ભાષામાં કહું, આહુતિમાંથી આપતા જે તપી રહ્યા છીએ આપણે, અને એમાંથી તપ કરીએ એટલે પેલો કોલસો હોય અને અગ્નિમાં આવી જાય એટલે ચળકાટ મારે, પણ જો બહાર જતો રહ્યો થોડી વાર માટે પણ ઝાંખો પડવા માંડે, પણ આમાં રહે યજ્ઞમાં તો એ હંમેશા તપેલો જ રહે.
તો અહીંયા એ જરૂરી છે, પણ અમુક સમય એવો આવશે કે પછી તપવાની જરૂર નથી, તપેલું ને તપેલું જ રહે અમુક અવસ્થા. પણ એ હજી સુધી આવવાનું તમારા માટે વાર લાગશે, મને વાર લાગશે, કારણ કે એક કરીએ પછી બીજો પાછળ ભૂલાતા જાય છે, આગે પાઠ ને પીછે સપાટ. પણ એ રહે ક્યારે? કાયમ કરતા રહીએ, આ ખેતરને ખેડતા રહીએ તો. નહીં તો એકવાર ખેતર ખેડીને મૂકી દીધું તો ફરી પાછું હતું એવું ને એવું જ થઈ જવાનું છે. દરેકમાં કામ તો આ જ રહેવાનું, વારંવાર તો કરવું જ પડશે, પણ આ કરવામાં મજા છે, સમજ પડી જાય તો. અને આટલે સુધી લગભગ 176-77 સુધી પહોંચી ગયા કલાકો. એટલે હવે આમાં જે હાજર રહે છે કાયમી નિયમિત છે એમને તો ખ્યાલ આવવા માંડે, પણ હજી જો આમાંથી જો છટકી ગયા તો વાર્તા પૂરી, અને પછી બીજી વાર હિંમત ના કરે રણ મેદાનમાં પાછો આવવાનું. તો આ તાકાત જે છે એ આ વર્ણોમાં પડેલી છે. બુદ્ધિને વિકાસ કરવા માટે સારામાં સારો રસ્તો આનંદથી 24 કલાકમાંથી 1 કલાક માટે તમારે ફ્રેશ થવા માટે અહીંયા આવવાનું છે. પછીના બાકીના વધારે ફ્રેશ થવું હોય તો તમારી જાતે થઈ શકો છો, એ રસ્તો તમને મળી ગયો છે. અને આટલું સમજ્યા પછી માતાજીના વિડીયો પણ તમે જોશો તો એ પણ એ શું બોલે છે ખ્યાલ આવવા માંડશે, પણ એ વધારે ધ્યાનથી હજી સાંભળવું પડે, હિન્દીમાં છે એટલા માટે. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો? સર, આપણે માતાજીનું પહેલી મેં શું કઈ છે કે તમને કઈ ખબર છે કઈ માતાજી કરવાના છે તે? મેં જોયું નહીં કઈ. હું તમને મોકલાય. હા, ક્લાસ તો એમના અત્યારે હોય છે. ક્લાસની કે પહેલી મેં છે ને ઇન્ટરનેશનલ કઈ આવવાના છે બધા હતા બિલાસપુરમાં, હા હા, કોઈ ફંક્શન કરવાના છે અષ્ટાધ્યાયનું. બરાબર હશે. તો અત્યારે હજી હું આપણે એટલા ધીમેથી જઈ રહ્યા છીએ. ધીમેથી એટલે આપણો હેતુ તમને ખબર પડે, સમજ પડે, એ હેતુ છે. બાકી જે હિના ભણાવી રહી છે એ રીતે નહીં, આપણી રીતે નહીં પહોંચી વળાય ત્યાં. હિના, ના સર, કેટલી ધાતુ એ તો કરીએ તો સર 2 વર્ષ નીકળી જાય તો ખતમ ના થાય. હા, એટલે એ ત્યાં નહીં થાય, પણ અહીંયા તમે કરી શકશો. પછી એક ટેકનિક આવી જશે ને તમારી પાસે, તો 4 જ ધાતુને સિદ્ધ કરવાના થાય અત્યારે. કેમ તો કે સાર્વધાતુકમાં પિત્ત કોણ છે અને અપિત્ત કોણ છે, અને પિત્તમાં 2 હલાદી ને આઝાદી, અને અપિત્તમાં હલાદી ને આઝાદી. તો ત્યાં શું થાય છે, આ 4 વસ્તુ જાણી લો એટલે ક્લિયર થઈ જાય. ભલે સૂત્રો જુદા જુદા આવે પણ ફળ એનું એ રહેશે, એ બદલાશે નહીં. ભ્રુયામિતમાં એ આવ્યો, આગળ કંઈક બીજી રીતે એ કરતા. એટલે આ આમ તો આપણે 24 ધાતુઓનો જે છે એ સૌથી છેલ્લે ભણવાનો હોય છે, પણ આપણે ઉપાડી લીધો છે, એટલે ત્યાં પણ તમને મોટો ફાયદો થશે આને જાણવાથી. અને હજી જ્યારે 24 પૂરા થશે ત્યારે એક ધાતુને પાછો હું આ 4 જગ્યાએ શું પરિવર્તન આવ્યું છે અને કયા સૂત્રથી આવ્યું છે, અને બાકીનું જે કોમન છે એના સૂત્રો તો કોમન જ રહેવાના છે, એ કદી બદલાવાનું નહીં. હલાદીમાં, અપિત્તમાં, હલાદી અપિત્તમાં, અને વધુ ભાગ હલાદી અપિત્તનો છે, એ તો કિંમતી છે, એક જ સૂત્રથી 1-1-5થી નિકાલ થઈ જાય છે. પણ બાકીના 4માં દરેક ધાતુમાં સૂત્ર બદલાઈ રહ્યું છે. કાર્ય એનું એ થાય, ફળ એનું એ મળે, પણ સૂત્ર બદલાઈ જાય છે. એટલે એ આપણે પાછળ એને લઈ લઈશું સમીક્ષામાં. ઓકે, તો તમને આટલું કર્યાથી પાછળ પ્રત્યય તો જાણો છો, 4 લકારના અંગ સુધીનું મહત્વનું હતું, અને અંગ થઈ ગયું એટલે તરીએ આ ધાતુમાં. છતાંય આપણે હજી એને આ રીતે તરતા નથી, એકને બનાવીએ છીએ, સિદ્ધ કરીએ છીએ, બોલીએ છીએ, ત્યાં સુધી પહોંચે જેથી તમને વારંવાર ઉચ્ચારણથી ક્લિયર થઈ જાય. ઓકે, તો આજે આટલે જ રહીએ. ખાસ સૂચના, ફરી રોજ સમયસર આવી જવું, સમયને જીતવા માટે. સમાપન કરીએ.
મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે સમયસર 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી.